સો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? ફરીથી આજે આપણે એક સાથે મળ્યા છીએ વિડીયોની અંદર કે જેની અંદર તમારો હેતુ છે પ્રેક્ટિસ કરવાનો. સો લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ ડુ પ્રેક્ટિસ. કે સાહેબ દરરોજ શું અને કયા શબ્દોનો ઉપયોગ કરવો પડી શકે છે, એને કેવી રીતે લાઈફમાં યુઝ કરવા, ડેઈલી સ્પોકનમાં કેવી રીતે યુઝ કરવા, એનો આઈડિયા મેળવીએ. તો આજનો આપણો ટોપિક છે કેન ઉપરથી આપણે ક્વેશ્ચન કરવાનો છે. ઓકે, ધ્યાન આપજો કે શું છે કેન. હવે કેનનો તમને આઈડિયા છે કે કેન એટલે કરી શકું. આઈ કેન સ્પીક, આઈ કેન રન. તમને આટલા સિમ્પલ સેન્ટેન્સ ખબર છે, પણ સાહેબ ડેઈલી લાઈફમાં શું આવા જ સેન્ટેન્સ તમને ફેસ કરવા પડી શકે છે? તો કે ના, અલગ અલગ રીતે તમારે ક્વેશ્ચન પણ કરવા પડી શકે કે આન્સર કે તમારે કંઈ પણ રીતે ઉપયોગ કરવો પડી શકે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. કે ફર્સ્ટ ઓફ ઓલ હું ક્વેશ્ચન કરું છું. ઓકે, ધ્યાન આપજો. કેન યુ, અહીંયા જોઈએ, ચલો. કેન યુ ટીચ ઇંગ્લિશ? શું ક્વેશ્ચન કર્યો છે? તમને આઈડિયા આવી ગયો કે મેં ક્વેશ્ચન કર્યો છે શું તમે ઇંગ્લિશ શીખવી શકો છો? શું ક્વેશ્ચન છે? કેન યુ ટીચ? શું તમે શીખવી શકો છો? શું? તો કે ઇંગ્લિશ. ઓકે, હવે તમે જેટલા પણ ક્વેશ્ચન ફ્રેમ કરવા છે એ કરી શકો છો. કેન યુ સ્પીક ઇંગ્લિશ? સાહેબ અહીંયા તમારે શું કરવાનું છે? V1 મૂકવાનો છે અને જેવો ક્વેશ્ચન કરવો છે એ પ્રમાણે તમે ચેન્જ કરો. શું તમે કાર ચલાવી શકો છો? કેન યુ ડ્રાઈવ અ કાર? ઓકે, શું તમે ઇંગ્લિશ શીખી શકો છો? બોલો મારી જોડે. કેન યુ લર્ન ઇંગ્લિશ? શું આવે? કેન યુ લર્ન ઇંગ્લિશ? શું તમે વાર્તા વાંચી શકો છો? કેન યુ રીડ અ સ્ટોરી? ઓકે, શું તમે ક્રિકેટ રમી શકો છો? કેન યુ પ્લે ક્રિકેટ? શું તમે ખોરાક રાંધી શકો છો? ઓકે, કેન યુ કુક ફૂડ? COOK. શું આવે? COOK. કુક એટલે રાંધવું. શું તમારી મમ્મી ખાવા રાંધી શકે છે? કેન શું આવે? કેન યોર મધર કુક ફૂડ? કેન યોર મધર કુક ફૂડ? શું તમે ચા બનાવી શકો છો? કેન યુ મેક ટી? ઓકે, કેન યુ મેક ટી? શું તમે ચિત્ર દોરી શકો છો? કેન યુ ડ્રો અ પિક્ચર? શું આવે? કેન યુ ડ્રો અ પિક્ચર? શું તમે ઇંગ્લિશ શીખવી શકો છો? કેન યુ ટીચ ઇંગ્લિશ? અન્ડરસ્ટુડ? કે કોઈ પણને ક્વેશ્ચન કરવો છે શાની ઉપરથી? શું તમે ખાલી જગ્યા કરી શકો છો? ધ્યાન આપજો, હું જે ક્લુ આપું છું એ. શું તમે ખાલી જગ્યા કરી શકો છો? શું તમે કરી શકો છો? શું તમે બોલી શકો છો? શું તમે કાર ચલાવી શકો છો? તો શું તમે કંઈક કરી શકો છો? કેન થી ક્વેશ્ચન કરવાનો છે. ઓકે, હવે હું આન્સર કરું છું અથવા કોઈ પણ આન્સર કરે છે. યસ, આઈ કેન ટીચ ઇંગ્લિશ. ઓકે, શું છે? યસ, આઈ કેન ટીચ ઇંગ્લિશ. આનું ગુજરાતી શું છે તમને આઈડિયા છે? આઈ કેન ટીચ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખવી શકું છું. તમે ઇંગ્લિશ બોલી શકો છો. યુ કેન સ્પીક ઇંગ્લિશ. મારી મમ્મી એ ખાવા રાંધી શકે છે. માય મધર કેન કુક ફૂડ. ઓકે, તમે મહેનત કરી શકો છો. ઓકે, તમે ઇંગ્લિશ લખી શકો છો. યુ કેન રાઇટ ઇંગ્લિશ. ઓકે, તમે ગીત ગાઈ શકો છો. હા, હું ગીત ગાઈ શકું છું. યસ, આઈ કેન સિંગ અ સોંગ. હા, મારા પપ્પા છે એ કાર ચલાવી શકે છે. યસ, માય ફાધર કેન ડ્રાઈવ અ કાર. શું આવે? માય ફાધર કેન ડ્રાઈવ અ કાર. ઓકે, હવે હું આન્સર ફરીથી નેગેટિવમાં કરું. ના, હું ઇંગ્લિશ શીખવી શકતો નથી અથવા તમે ઇંગ્લિશ શીખવી શકતા નથી. તો નો, આઈ કેનોટ. શું આવે? કેનોટ અથવા તો એનું ટૂંકમાં લખી શકો કાન્ટ. ઓકે, આઈ કાન્ટ ટીચ ઇંગ્લિશ. ટીચ ઇંગ્લિશ. તમે શું કરો છો અત્યારે?
ઇંગ્લિશ શીખી રહ્યા છો, કારણ કે તમે ઇંગ્લિશ બોલી શકતા નથી. ઓકે, યુ કેનોટ સ્પીક ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ સમજી શકો છો. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. શું આવે કે તમે ઇંગ્લિશ સમજી શકો છો. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, પણ ઇંગ્લિશ બોલી શકતા નથી. યુ કેનોટ અથવા યુ કાન્ટ. શું છે? યુ કાન્ટ સ્પીક ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ બોલી શકતા નથી. હું બાઇક ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ બાઇક, પણ હું કાર ચલાવી શકતો નથી. આઈ કેનોટ ડ્રાઈવ અ કાર. ઓકે, હું ગુજરાતી બોલી શકું છું. આઈ કેન સ્પીક ગુજરાતી, બટ હું ઇંગ્લિશ બોલી શકતો નથી. આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, અન્ડરસ્ટુડ? કંઈ ખબર પડે છે? કેન કેનોટ બંને સેમ છે, કે તમે કંઈક કરી શકો છો તો કેન પછી V1 મૂકવાનું છે. કેન ટીચ શીખવી શકો છો. કેન સ્પીક બોલી શકું છું. કેન લર્ન શીખી શકું છું. કેન વોચ જોઈ શકું છું. અને એનું નેગેટિવ છે કે કેનોટ કાં તો કાન્ટ. કાન્ટ ટીચ શીખવી શકતો નથી. કાન્ટ સ્પીક બોલી શકતો નથી. કાન્ટ લર્ન શીખી શકતો નથી. અન્ડરસ્ટુડ? ક્લિયર થાય છે કોન્સેપ્ટ? ઓકે, ચલો આગળ આપણે એને ફર્ધર પ્રેક્ટિસ કરીએ. તમે શા માટે ઇંગ્લિશ બોલી શકતા નથી? કંઈ કારણ હોવું જોઈએ. ઓકે, વાય કેન નોટ શું આવે? વાય કાન્ટ અથવા કેન નોટ. વાય કાન્ટ યુ ટીચ ઇંગ્લિશ? વાય કાન્ટ યુ ટીચ ઇંગ્લિશ? તમે શા માટે ઇંગ્લિશ શીખવી શકતા નથી? વાય કાન્ટ યુ ટીચ ઇંગ્લિશ? ઓકે, તમે શા માટે ઇંગ્લિશ બોલી શકતા નથી? કંઈ કારણ તો હોવું જોઈએ સાહેબ. તો કારણ વિશે પૂછવા માટે શાનો ઉપયોગ કરવાનો છે? વાય. વાય કેન નોટ યુ સ્પીક ઇંગ્લિશ? તમારી મમ્મી શા માટે ઇંગ્લિશ બોલી શકતી નથી? વાય કાન્ટ યોર મધર સ્પીક ઇંગ્લિશ? તમે શા માટે સાહેબ ઇંગ્લિશ વાંચી શકતા નથી? ઓકે, વાય કેનોટ યુ રીડ ઇંગ્લિશ? તમે શા માટે કાર ચલાવી શકતા નથી? વાય કેનોટ યુ ડ્રાઈવ અ કાર? અન્ડરસ્ટુડ? શું ક્વેશ્ચન કરવાનો છે? તમે શા માટે કરી શકતા નથી? તો વાય કેનોટ પછી જેમ સેન્ટેન્સ આવે છે એમ યુ ટીચ ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ શીખો છો. તમે શા માટે ઇંગ્લિશ શીખવી શકતા નથી? વાય કેનોટ યુ ટીચ ઇંગ્લિશ? ઓકે, તમે શા માટે બાઇસિકલ ચલાવી શકતા નથી? વાય કેનોટ યુ ડ્રાઈવ અ બાઇસિકલ? ઓકે, તમે શા માટે ઇંગ્લિશ બોલી શકતા નથી? વાય કેનોટ યુ સ્પીક ઇંગ્લિશ? તો તમારે કંઈ કરી શકતા નથી, તો વાય કેનોટ અથવા તો વાય કાન્ટ. ઓકે, હવે આન્સર કરે છે. શું આન્સર કરે છે? કે હું ઇંગ્લિશ બોલી શકતો નથી કારણ કે આઈ ડીડ નોટ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? બીકોઝ, કારણ કે હું ઇંગ્લિશ શીખ્યો નથી. આઈ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. આઈ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. ઓકે, હવે એક ક્વેશ્ચન થાય કે આનું એ ટૂંકું છે ડીડન્ટ. શું છે? ગ્રામેટિકલી તમારે મૂકવાનું કયું થાય? ડીડન્ટ. એનું ડીડ નોટ નું ડીડન્ટ છે. ઓકે, બીકોઝ કારણ કે આઈ ડીડન્ટ લર્ન ઇંગ્લિશ, કારણ કે હું ઇંગ્લિશ શીખ્યો નથી. તમે શા માટે કાર ચલાવી શકતા નથી? વાય કેનોટ યુ ડ્રાઈવ અ કાર? તો હું આન્સર કરું બીકોઝ આઈ ડીડ નોટ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. તમારી મમ્મી શા માટે રાંધી શકતી નથી? વાય કેનોટ યોર મધર કુક ફૂડ? બીકોઝ કારણ કે મારી મમ્મી રાંધવાનું શીખી નથી. માય મધર ડીડન્ટ લર્ન ટુ કુક ફૂડ. ઓકે, તમે શા માટે કાર ચલાવી શકતા નથી? વાય કેનોટ યુ ડ્રાઈવ અ કાર? ઓકે, કારણ કે હું હજી નાનો છું અથવા હું બાઇક ચલાવવાનું શીખ્યો નથી. આઈ ડીડ નોટ લર્ન ટુ ડ્રાઈવ અ
અ કાર. ઓકે, અન્ડરસ્ટુડ? આઈડિયા આવે છે? ઓકે, હવે હું એમ બોલું છું કે તમે ઇંગ્લિશ તો શીખ્યા નથી, પણ સાહેબ તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ. ઓકે, શું કહું છું? તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ. યુ શુડ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, યુ શુડ લર્ન ઇંગ્લિશ એમ બોલો તોય ચાલે. ઓકે, યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ. તમારે ઇંગ્લિશ લખવું જોઈએ. યુ શુડ યુ શુડ રાઇટ ઇંગ્લિશ. ઓકે, તમારી મમ્મીને ખાવા બનાવતા શીખવું જોઈએ. ઓકે, યોર મધર શુડ લર્ન ટુ કુક ફૂડ. શું આવે? યોર મધર શુડ લર્ન ટુ કુક ફૂડ. સાહેબ તમે મોટા થઈ ગયા તો તમારે તો કાર ચલાવતા શીખવું જોઈએ. યુ શુડ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. ઓકે, તમારે કાર ચલાવવી જોઈએ. યુ શુડ ડ્રાઈવ અ કાર. તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ. તમારે ગુજરાતીની પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ શુડ પ્રેક્ટિસ ગુજરાતી. તમારે તરતા શીખવું જોઈએ. યુ શુડ લર્ન ટુ સ્વિમ. યુ શુડ લર્ન ટુ સ્વિમ અથવા તો યુ શુડ સ્વિમ. તમારે તરવું જોઈએ. ઓકે, તો કંઈ પણ વસ્તુ કરવી જોઈએ તો યુ શુડ. સાહેબ મારે તમને શીખવવું જોઈએ અથવા મારે ઇંગ્લિશ બોલવું જોઈએ. આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. ઓકે, મારી બહેનને રૂમ સાફ કરવો જોઈએ. માય સિસ્ટર શુડ ક્લીન ધ રૂમ. મારા મિત્રોને ક્રિકેટ રમવી જોઈએ. માય ફ્રેન્ડ્સ શુડ પ્લે ક્રિકેટ. અન્ડરસ્ટુડ? ક્લિયર થાય છે કે કંઈક વસ્તુ કરવી જોઈએ તો શુડ V1 અને ઓબ્જેક્ટ. ઓકે, હવે મેં એને કહ્યું તારે ઇંગ્લિશ શીખવું જોઈએ. હું એમ બોલું, શું તમે મને ઇંગ્લિશ શીખવશો? વિલ યુ ટીચ મી ઇંગ્લિશ? ઓકે, વિલ યુ ટીચ મી ઇંગ્લિશ? વિલ યુ ટીચ મી ઇંગ્લિશ? શું તમે મને ઇંગ્લિશ શીખવશો? વિલ યુ ટીચ મી ઇંગ્લિશ? શું તમે મને ઇંગ્લિશ શીખવશો? યસ, હું તમને ઇંગ્લિશ શીખવીશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. શું આવે? યસ, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. આઈ વિલ મેક યુ સ્પીક. હું તમને બોલાવીશ. ઓકે, હવે હું આગળ ફર્ધર કરું છું કે તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, કારણ કે ઇંગ્લિશ એક મહત્વની લેંગ્વેજ છે. ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. શું છે? ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. ઇંગ્લિશ એક મહત્વની લેંગ્વેજ છે. ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. ઓકે, તો આવી રીતે તમે ક્વેશ્ચન અને આન્સરને ફ્રેમ કરી શકો છો ઘરે બેસીને. ઓકે, પ્રેક્ટિસને આપણે આગળ વધારીએ કે સાહેબ મારે ઇંગ્લિશ શીખવું જોઈએ, અને હું એમ કહું છું કે સાહેબ જોઈએ નહીં, તમારે ઇંગ્લિશ શીખવું પડશે. શું છે? તમારે ઇંગ્લિશ શીખવું પડશે. તો શું આવે? યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ કયો કોન્સેપ્ટ છે? હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. ક્લિયર નથી તો ચેનલ પર વિઝિટ કરી સાહેબ ડીપમાં સમજાવ્યું છે એ જોઈ લેજો. ઓકે, તમારે કંઈક કરવું પડશે તો યુ વિલ હેવ ટુ, યુ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું પડશે. ઓકે, તમારે ઇંગ્લિશ બોલવું પડશે. યુ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. તમારી મમ્મીને રૂમ સાફ કરવો પડશે. યોર મધર વિલ હેવ ટુ ક્લીન ધ રૂમ. શું આવે? યોર મધર વિલ હેવ ટુ ક્લીન ધ રૂમ. તમારે કાર ચલાવતા શીખવું પડશે. યુ વિલ હેવ ટુ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. શું આવે? યુ વિલ હેવ ટુ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. સાહેબ તમારે ઇંગ્લિશ વાંચતા તો શીખવું જ પડશે.
You will have to learn English. Okay, you will have to learn to write English. Understood? કે કેવી રીતે કામ કરે છે સાહેબ? will have to એટલે કરવું પડી શકે છે. હું ડીપમાં નથી સમજાવતો, પણ અપલોડ થઈ ગયું છે, જોઈ લેજો. ઓકે, હવે હું શું કહું છું? ઓકે, હું ઇંગ્લિશ શીખીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. ઓકે, હું ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલીશ. હું ઇંગ્લિશ તમને શીખવીશ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ. આઈ વિલ ટીચ ઇંગ્લિશ. ઓકે, હું કાર ચલાવતા શીખીશ. આઈ વિલ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. હું ઇંગ્લિશ લખતા શીખીશ. આઈ વિલ લર્ન ટુ રાઇટ ઇંગ્લિશ. હું કાર ચલાવતા શીખીશ. આઈ વિલ લર્ન ટુ ડ્રાઈવ અ કાર. તો આઈ હોપ કે થોડું થોડું ઇંગ્લિશમાં પ્રેક્ટિસ મળે છે, તમને હેલ્પફુલ થાય છે. ઓકે, હવે આપણે આને આગળ વધારીએ કે હું ઇંગ્લિશ શીખીશ. ઓકે, તમારે ઇંગ્લિશ શીખવી જોઈએ. યુ શુડ લર્ન ઇંગ્લિશ, કારણ કે ઇંગ્લિશ મહત્વની લેંગ્વેજ છે. બીકોઝ ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ ઇંગ્લિશ શીખવા માટે? વોટ શુડ આઈ સ્પીક? મારે શું બોલવું જોઈએ? વોટ શુડ આઈ લર્ન? મારે શું શીખવું જોઈએ? ઓકે, મારે કેવી રીતે શીખવું જોઈએ? હાઉ શુડ આઈ લર્ન? હાઉ શુડ આઈ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ? શું છે? હાઉ શુડ આઈ લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ? મારે કેવી રીતે ઇંગ્લિશ બોલતા શીખવું જોઈએ? ઓકે, અંડરસ્ટુડ કે કેવી રીતે હું ક્વેશ્ચન ફ્રેમ કરું છું? ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ જોઈન ધ ક્લાસ. સૌ પ્રથમ શું આવે? ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ યુ હેવ ટુ જોઈન ધ ક્લાસ. યુ હેવ ટુ જોઈન ધ ક્લાસ. વિલ હેવ ટુ મૂકો તો એ ચાલે. ઓકે, તમારે ક્લાસ જોઈન કરવો પડશે. યુ વિલ હેવ ટુ જોઈન ધ ક્લાસ. એન્ડ તમારે દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે. યુ હેવ ટુ પ્રેક્ટિસ ડેઇલી. શું આવે? યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ ડેઇલી. યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ ડેઇલી. તમારે દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે. એન્ડ ધેન આફ્ટર યુ વિલ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. અને ત્યાર પછી તમે ઇંગ્લિશ બોલી શકશો. શું આવે? યુ વિલ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, તમે ઇંગ્લિશ બોલી શકશો. યુ વિલ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ બોલી શકશો. ઓકે, તો આવી રીતે તમે જાતે ક્વેશ્ચનને ફ્રેમ કરો અને આન્સર કરવાનો ટ્રાય કરો. સાહેબ, કેન ઉપરથી કેટલી પ્રેક્ટિસ થઈ? મેં કયો ટોપિક લીધો હતો? ઓનલી ફોર કેન. કેન એટલે કરી શકું. ઓકે, અને આની ઉપરથી કેટલા ક્વેશ્ચન કર્યા? મિનિમમ 20 to 30 ક્વેશ્ચન કર્યા અને આન્સર પણ કર્યા. તમને હેલ્પફુલ થયું છે? આઈ હોપ કે દરરોજના સેશન ગમે છે, અને ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.